નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 જે આપણી આસપાસમાં દ્રવ્ય વિશે આપણે અભ્યાસ કરતા હતા મિત્રો। છેલ્લા લેક્ચરની અંદર બરફ અને પાણી ઉપર તાપમાનની અસર જોઈ હતી મિત્રો। એના આધારે આપણે ગલન, એની ગલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અને દ્રવ્યના અવસ્થા ઉપર જે તાપમાનના ફેરફારની અસર થાય છે એની આપણે આજે વાત કરવી છે। તો પહેલા આપણે ગલનની વાત કરવી છે મિત્રો। ગલન તો ગલન કોને કહેવામાં આવે મિત્રો? તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવામાં આવે છે। ત્યારે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહે છે। ત્યારે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થાની અંદર જે રૂપાંતર થવાની પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને ગલન કહેવામાં આવે છે। હવે આપણે ગલન બિંદુની વાત કરીએ મિત્રો। ગલનની વાત કરી તો ગલન બિંદુ કોને કહેવામાં આવે? ગલન બિંદુ ક્રિયા પણ લખી શકો અને પ્રક્રિયા પણ આપણે લખી શકીએ। ત્યારે થવાની પ્રક્રિયાને ગલન કહે છે। હવે ગલન બિંદુની વાત કરીએ આપણે મિત્રો। ગલન બિંદુ ઘન પદાર્થનું ગલન બિંદુ હોઈ શકે મિત્રો। ઘન પદાર્થનું ગલન બિંદુ હોઈ શકે, પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ હોઈ શકે મિત્રો। તો જે તાપમાને ઘન પદાર્થને પીગળીને પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતર થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવામાં આવે। જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે। તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે। જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતરણ થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું આપણે ગલન બિંદુ તરીકે ઓળખીએ મિત્રો। બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે મિત્રો। ત્યારે બરફનું ગલન બિંદુ 273. કે એટલે કેલ્વિન છે। ત્યારે જો બરફનું ગલન બિંદુ જોઈએ આપણે તો 273.16
16 કેલ્વિન તમને જોવા મળે છે બરફનું ગલનબિંદુ મિત્રો। હવે ધ્યાન રાખજો મિત્રો, ગલનબિંદુના આધારે આપણે ગલનગુપ્ત ઉષ્માની વાત કરવી છે। હવે ગલનગુપ્ત ઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે? તો ગલન કોઈ પણ પદાર્થ હોય ત્યારે અને ગલન એટલે કે ગલન બિંદુ સુધી પહોંચવા માટે, કોઈ પણ પદાર્થ હોય એટલે ગલન બિંદુ એટલે કે ગલન બિંદુ સુધી પહોંચવા માટે બહારથી કોઈ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી હોય મિત્રો, બહારથી ઉષ્મા આપવામાં આવતી હોય, એ ઉષ્મા જ્યારે બહારથી આપવામાં આવતી હોય એટલે બરફ હોય તો બરફની અંદર બરફ સંપૂર્ણ પીગળે નહીં ત્યાં સુધી ઉષ્મા એના સાથે રહેતી હોય મિત્રો, અને બરફ પીગળે નહીં ત્યાં સુધી ઉષ્મા રહેતી હોય, એની અંદર એનું તાપમાન બદલાતું નથી મિત્રો, અચળ જોવા મળે છે, એનું તાપમાન બદલાતું નથી મિત્રો। અને જે તાપમાન ના બદલાય એટલે તમને અચળ જોવા મળે છે, એટલે કે જે ઉષ્મા આપો એની અંદર જે બરફ હોય, બીકરની અંદર તમે બરફ લીધું હોય તો એની અંદર જે સંઘટન ઘટકો હોય એની અંદર એ ઉર્જા સમાયેલી જોવા મળે, એ ઉષ્મા સમાયેલી જોવા મળે। એ સમાયેલી ઉષ્મા જે હોય સંગઠનની અંદર એ ગુપ્ત ઉષ્મા છે મિત્રો। જે સમાયેલી ઉર્જા જોઈએ આપણે એને ગુપ્ત ઉષ્મા તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે પદાર્થને કોઈ પણ ગલન એટલે કે ગલન બિંદુ સુધી જ્યારે પહોંચવા માટે એક બીકરની અંદર બરફ હોય તો બરફને આપણે જોઈએ બહારથી ઉષ્મા આપીએ તો બરફ પીગળે નહીં ત્યાં સુધી બરફની અંદર એનું તાપમાન પણ બદલાતું નથી, અને જે ઉર્જા હોય ઉષ્મા એ ઉષ્મા સંગ્રહ કરતી હોય એટલે એના ઘટકો જે હોય ઘટકો સંગઠન ઘટકો એની અંદર છુપાયેલી ઉર્જા જોવા મળે તમને, એ છુપાયેલી ઉર્જા એને આપણે ગુપ્ત ઉષ્મા એટલે કે ગુપ્ત ઉષ્મા આપણે કહીએ છીએ, છુપાયેલી ઉષ્મા કહીએ છીએ। હવે આપણે એની વ્યાખ્યા આપવી હોય ગલનગુપ્ત ઉષ્માની તો આપણે વ્યાખ્યા આપી શકીએ મિત્રો, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, ધ્યાન રાખજો, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે, ધ્યાન રાખજો, અને એક વાતાવરણના દબાણે પદાર્થના ગલનબિંદુ જેટલું તાપમાન અને વાતાવરણ જોઈએ તો એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જે ઉષ્મા હોય, ધ્યાન રાખજો, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા જોઈએ એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે। એ પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામતી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે। ધ્યાન રાખજો, ગલનગુપ્ત ઉષ્મા તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો। ધ્યાન રાખજો, એ પદાર્થનું ગલનબિંદુ જેટલા તાપમાને જો એક વાતાવરણના દબાણે આપણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ લઈએ તો એને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામતી જે ઉષ્મા હોય એ ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહીએ। બરફની ગલનગુપ્ત ઉષ્મા જોઈએ આપણે, બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35
ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ ભાગ્યા કિલોગ્રામ ત્યારે ગયું 3.35 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ ભાગ્યા કિલોગ્રામ કાર્યનો એકમ છે જૂલ મિત્રો જે કાર્યનો એકમ છે ત્યારે જેને આપણે જૂલ કહીએ છીએ એ આડી લીટી મારીએ અને આપણે પ્રતિ તરીકે વાંચીએ છીએ આડી લીટી મારીએ અને પ્રતિ તરીકે વાંચીએ છીએ અને બરફની ગરમ ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ તમને જોવા મળે છે મિત્રો ત્યારે આ જે જોવા મળે એ ગલન ગુપ્ત ઉષ્મા જોઈ એવી જ આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વાત કરવી હોય મિત્રો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આ ગલન ગુપ્ત ઉષ્માની વાત કરી તો પદાર્થનું ગલન બિંદુ હતું તે આપણે શું લખીશું પદાર્થનું ઉત્કલન બિંદુ લખીશું મિત્રો પદાર્થના ઉત્કલન બિંદુ તે આપણે શું લખીશું મિત્રો પદાર્થનું ઉત્કલન બિંદુ ત્યાં લખ્યું પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થની જગ્યાએ આપણે લખીશું પ્રવાહી કોઈ આપણે શું લખીશું પ્રવાહી મિત્રો ત્યાં લખ્યું ઘન પદાર્થની જગ્યાએ આપણે લખીશું પ્રવાહી પ્રવાહી પદાર્થને પ્રવાહી અવસ્થામાં પણ કઈ અવસ્થાની અંદર લખીશું આપણે વાયુ અવસ્થાની અંદર લખીશું કઈ અવસ્થાની અંદર લખીશું વાયુ અવસ્થામાં રૂપાંતર પામતી જે ઉષ્મા છે એ ગલન ગુપ્ત ઉષ્માને પણ આપણે કઈ ઉષ્મા કહીશું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહીશું ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જેને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ મિત્રો તો ગલન ગુપ્ત ઉષ્માની વિરોધી છે એને આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તરીકે આપણે ઓળખીએ હવે ઉત્કલન બિંદુની વાત કરીએ આપણે મિત્રો ઉત્કલન બિંદુ ને ખ્યાલ આપણે હોવો જરૂરી છે મિત્રો ઉત્કલન બિંદુ ગલન બિંદુને આપણે ખ્યાલ આવી ગયો તો ઉત્કલન બિંદુનો ખ્યાલ હોવો જરૂરી છે તો મિત્રો એક વાતાવરણના દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે ત્યારે એટલે કે એક વાતાવરણના દબાણે જે તાપમાને એક વાતાવરણના દબાણે જે તાપમાને પદાર્થ ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે મિત્રો તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે તો એક વાતાવરણના દબાણે જે તાપમાને પદાર્થ ઉકળતું હોય એ ઉકળતા તાપમાનને તે પદાર્થનું આપણે ઉત્કલન બિંદુ કહે છે કાલે આપણે વાત ઉત્કલન બિંદુની પણ વાત કરી હતી મિત્રો ત્યારે હવે ધ્યાન રાખજો મિત્રો તાપમાન જોઈએ આપણે મિત્રો તો તાપમાનનો એસઆઈ એકમ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ ધ્યાન રાખજો તાપમાનનો એસઆઈ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન તમને જોવા મળે છે ત્યારે જો તાપમાનનો એસઆઈ એકમ જોઈએ તો આપણને કેલ્વિન તમને જોવા મળતું હોય છે આંતરરાષ્ટ્રીય એકમ ત્યારે તાપમાનનો એસઆઈ એકમ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ આપણે લખી શકીએ આંતરરાષ્ટ્રીય એકમ તાપમાનનો એસઆઈ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ તમને કેલ્વિન તમને જોવા મળે છે ત્યારે જો કેલ્વિન તરીકે તમે ઓળખી જાઓ હવે તાપમાનનું મૂલ્ય ધ્યાન રાખજો
તાપમાનનું મૂલ્ય કેલ્વિનમાંથી મિત્રો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય મિત્રો ત્યારે જો તાપમાનનું મૂલ્ય કેલ્વિનમાંથી મિત્રો સેલ્સિયસમાં ફેરવવા તેમાંથી 273 બાદ કરવામાં આવે છે ત્યારે જો તાપમાનનું મૂલ્ય કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવામાં આવે છે જ્યારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય જ્યારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરવામાં આવે છે ત્યારે જો 273 ઉમેરવામાં આવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો ત્યારે જો એક્ઝામ્પલ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તાપમાનનો SI એકમ કેલ્વિન છે આંતરરાષ્ટ્રીય એકમ તાપમાનનું મૂલ્ય SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ તાપમાનનું મૂલ્ય કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે તેમાંથી 273 બાદ કરવામાં આવે છે જ્યારે સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનની અંદર ફેરવવું હોય ત્યારે એની અંદર 273 તમારે ઉમેરવામાં આવે છે ત્યારે તો આપણે એના આધારે કેટલાક આપણે એક્ઝામ્પલો મિત્રો લીધા હતા તો નીચે આપેલા કેટલાક આપણે એક્ઝામ્પલો લઈએ મિત્રો કે નીચે દર્શાવેલા તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવીએ નીચે આપેલા તાપમાનના મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો એક્ઝામ્પલ આવા પૂછાઈ શકે મિત્રો ત્યારે જો ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો આવા કોઈ પણ એક્ઝામ્પલ તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે દાખલા તરીકે 293 હું લઉં 470 લઉં આવા કોઈ પણ એક્ઝામ્પલ આપણે મિત્રો લઈ શકીએ છીએ ત્યારે જો આવા કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ મિત્રો ત્યારે જો 470 લઉં 363 લઉં પણ આ બધાના સામે 363 263 પર બધાના સામે શું લખવાનું છે કેલ્વિન કે એને શેમાં ફેરવવાના છે આપણે સેલ્સિયસ ની અંદર ફેરવવાના છે તો 293 માંથી હું 273 બાદ કરું સેલ્સિયસ માં ફેરવવાના છે એટલે તો 0 2 0 તો 20 આવે જવાબ એનો કેટલો જવાબ આવે મિત્રો 20 જવાબ આવે પાછળ એકમ આપણે લખીશું સી ઉપર ટપકું કરીશું એટલે સેલ્સિયસ કહેવાય છે ત્યારે 20 સેલ્સિયસ તરીકે આપણે ઓછી શકીએ અને આમાંથી પણ હું 273 બાદ કરું ત્યારે 273 બાદ કરું તો આની અંદર પણ 6 10 એટલે 7 6 માંથી ને જાય 3 16 16 માંથી 7 જશે તો મિત્રો 9 3 માંથી 2 જશે તો 1 197 આયા પાછળ એકમ લખીશું આપણે સેલ્સિયસ ત્યારે શું લખીશું એકમ સેલ્સિયસ લખીશું ત્યારે તો આવી રીતે આપણે
કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવી શકીએ મિત્રો। આની અંદરથી 263 માંથી 273 બાદ કરીએ મિત્રો તો નાનીમાંથી મોટી જતી હોય એટલે આપણે લખી શકીશું -10। 263 માંથી -273 તો એટલે -10 એકમ આપણે લખીશું સેલ્સિયસ। નાનીમાંથી મોટી જાય છે એટલે આગળ શું લખીશું આપણે માઈનસ। તો આપેલા મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસમાં આ રીતે આપણે ફેરવી શકીએ। કે એટલે કેલ્વિનનો કે છે સીના ઉપર ટપકું કરીએ એટલે સેલ્સિયસ વંચાય છે ત્યારે એને આપણે સેલ્સિયસ તરીકે આપણે પહોંચી શકીએ છીએ ત્યારે જો। હવે આવી જ રીતે આપણે બીજા કોઈ સંખ્યા લઈએ તાપમાનના મૂલ્યો જે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવ્યા એવી રીતે કેલ્વિન માપદંડની અંદર ફેરવવી। તાપમાનના મૂલ્યોને આપણે ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ કેલ્વિન માપક્રમમાં ફેરવીએ આપણે ત્યારે કેલ્વિનમાં ફેરવીએ ત્યારે પેલા સેલ્સિયસમાં ફેરવતા હતા આપણે કેલ્વિનની અંદર કેલ્વિનની અંદર 273 તમારે શું કરવાના છે તમારે ઉમેરવાના છે મિત્રો। કેલ્વિનની અંદર તમારે શું કરવાના છે દાખલા તરીકે હું 25 લઉં ત્યારે 25 તો 25 ની અંદર હું 273 ઉમેરું ત્યારે 25 ની અંદર હું 273 ઉમેરું તો 25 પ્લસ 273 કરીએ આપણે તો કેટલા થશે 298 થશે મિત્રો। કેટલા થશે 298 આ આપણે શું લખીશું 25 સેલ્સિયસ તો 273 પ્લસ 25 થશે એટલે કેટલા થશે 298 એકમ આપણે શું લખીશું કે એટલે કેલ્વિન કે એટલે કેલ્વિન। આવી જ રીતે હું બીજી કોઈ 20 લઉં મિત્રો ત્યારે 20 એની અંદર હું 273 ઉમેરું ત્યારે તો 273 80 અને 200 માઈનસ લઉં દાખલા તરીકે હું માઈનસ લેવાય મારે ત્યારે -20 લઉં દાખલા તરીકે તો માઈનસ પ્લસ એટલે શું થાય માઈનસ મિત્રો। માઈનસ પ્લસ એટલે શું થાય માઈનસ તો 273 માંથી 20 જશે મિત્રો તો 253 આવશે પણ 253 કેવી આવશે સંખ્યા પ્લસ આવશે। કેમ પ્લસ આવશે મિત્રો પ્લસ આવશે એટલા માટે મિત્રો કે માઈનસ પ્લસ એટલે આપણે જાણીએ છીએ મિત્રો ત્યારે જો માઈનસ પ્લસ હોય તો શું કરવાનું માઈનસ પ્લસ માઈનસ હોય તો શું કરવાનું મિત્રો માઈનસ બે માઈનસ હોય તો શું કરવાનું મિત્રો પ્લસ બે પ્લસ હોય તો આપણે જાણીએ છીએ પ્લસ અને મોટાને આપણે શું આપવાનું છે માન આપવાનું છે। મોટી સંખ્યાને આપણે શું આપવાનું છે માન આપવાનું છે। મોટાને માન આપો। મોટી સંખ્યા હોય એને તમારે માન આપવાનું છે। x અને y તમે કોઈ પણ લો માઈનસ પ્લસ હોય તો માઈનસ પ્લસ માઈનસ હોય તો પણ માઈનસ કરવાનું બે માઈનસ હોય તો પ્લસ બે પ્લસ હોય તો પ્લસ પણ મોટાને તમારે શું આપવાનું છે માન। એટલે માઈનસ પ્લસ હોય તો આપણે બાદબાકી કરીશું પણ મોટી સંખ્યા પ્લસ છે એટલે તમારે પ્લસની નિશાની તમારે આવશે। તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો માઈનસ પ્લસ વાળું એ ગણિતમાં પણ કામ આવે તમારે બંનેની અંદર તમારે કામ આવતું જોવા મળે બરાબર। એ માઈનસ પ્લસ એટલે માઈનસ પ્લસ માઈનસ એટલે માઈનસ બે માઈનસ એટલે પ્લસ અને બે પ્લસ એટલે પ્લસ પણ મોટાને તમારે શું આપવાનું છે માન। મોટી સંખ્યા હોય એને તમારે માન આપવાનું છે। એટલે આ માઈનસ પ્લસ હતું એટલે શું થયું મિત્રો માઈનસ કર્યું આપણે માઈનસ પ્લસ હતું એટલે માઈનસ કર્યું અને મોટી સંખ્યા પ્લસ હતી એટલે આપણે પ્લસ જવાબ આવ્યો એટલે મોટાને તમારે શું આપવાનું છે માન આપવાનું છે। ખ્યાલ આવી ગયો મિત્રો। હવે આપણે દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર જોવી છે મિત્રો। દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર તમારે જોવી છે। દ્રવ્યની જે અવસ્થા હોય એ અવસ્થા પર આપણે તાપમાનની અસર જોઈ છે મિત્રો ત્યારે હવે દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ જોવા મળે। તાપમાન બદલાતો પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય મિત્રો। આપણે જાણીએ
બદલાતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. જે નીચે મુજબની પ્રક્રિયા દ્વારા સમજાવી શકાય છે. નીચે મુજબની પ્રક્રિયા દરમિયાન આપણે સમજાઈ શકીએ છીએ મિત્રો. ત્યારે દાખલા તરીકે હું ઘન અવસ્થા લઉં ત્યારે ઘન અવસ્થા હું લઉં છું ત્યારે જો ઘન અવસ્થામાંથી આપણે જાણીએ છીએ શું બને મિત્રો? પ્રવાહી અવસ્થા બને. અને પ્રવાહી અવસ્થામાંથી આપણે જાણીએ છીએ કે વાયુ અવસ્થા બને મિત્રો. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા અને પ્રવાહી અવસ્થામાંથી તમારે વાયુ અવસ્થા બનતી જોવા મળે મિત્રો. ઉષ્મા આપીએ, આ ઉષ્મા આપી કહેવાય મિત્રો. આ ઉષ્મા આપી છે ત્યારે ગરમી આપી છે. ગરમી આપતો ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં મળે. આ બધું ઠંડુ કરીએ છીએ આપણે ત્યારે જો ઠંડુ કરીએ છીએ મિત્રો ત્યારે જો હવે આની અંદર આપણે ઠંડુ કરીએ છીએ, પાછા આવીએ છીએ ત્યારે જો તીરની નિશાની બદલાતી જોવા મળે છે, પાછા આવીએ છીએ ત્યારે જો. પણ આ જે ગરમી ઉષ્મા આપી હતી એવી રીતે આપણે ઠંડુ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? ઠંડુ કરતા. આની અંદર પણ આપણે ઠંડુ કરીએ છીએ ત્યારે ને આની અંદર જેમ ઠંડુ કર્યા એવી રીતે આપણે ગરમ કરીએ છીએ ત્યારે ગરમ કરતા. તો મિત્રો ખાસ જોજો, આની અંદર બહુ અગત્યનો પ્રશ્ન છે. દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર આપણે જોવાની છે. તાપમાનની અસર એટલે તાપમાનના ફેરફારની અસર પર લખી શકીએ. તાપમાનના ફેરફારની અસર. તાપમાનનો ફેરફાર જોવા મળે છે ત્યારે જો તો આપણે લખી શકીએ મિત્રો કે તાપમાન બદલાતા પદાર્થનું એક અવસ્થાની અંદરથી બીજી અવસ્થાની અંદર રૂપાંતર થાય છે. તાપમાન બદલાતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થાને ઘનમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી તમને વાયુમાં પણ રૂપાંતર થતું જોવા મળે, જે નીચે મુજબની પ્રક્રિયા દરમિયાન સમજાવી શકાય છે મિત્રો. એટલે કે ઘન અવસ્થાને ગરમી આપતા, ઉષ્મા આપતા તે પ્રવાહી અવસ્થાની અંદર રૂપાંતર થાય છે. ઘન પદાર્થને ગરમી આપતા તે ઉષ્મા આપતા એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. અને પ્રવાહી અવસ્થાને પણ ગરમી આપતા, ઉષ્મા આપતા તે વાયુ અવસ્થાની અંદર એ રૂપાંતર થતું તમને જોવા મળે છે મિત્રો. ત્યારે ઘન પદાર્થને ગરમી આપતા, ઉષ્મા આપતા એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે અને પ્રવાહી અવસ્થાને ગરમી આપતા, ઉષ્મા આપતા એ વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થતું તમને જોવા મળે છે. પણ એવા કેટલાક પદાર્થો તમને જોવા મળે કે ઘનને ગરમી આપતો પ્રવાહીમાં જાય અને પ્રવાહીને ગરમી આપતા વાયુની અંદર રૂપાંતર, વરાળની અંદર પણ રૂપાંતર થતું તમને જોવા મળે. પણ કેટલાક એવા પદાર્થો હોય કે ઘન અવસ્થાને તમે ગરમી આપો તો ડાયરેક્ટ સીધું વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થઈ જોવા મળે.
એવા કેટલાક પદાર્થો તમને જોવા મળે કે ઘન અવસ્થાને તમે ગરમી આપો તો ડાયરેક્ટ વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થઈ જતું તમને જોવા મળે, અને વાયુ અવસ્થાની અંદર રૂપાંતર થઈ જતા જોવા મળે અને તમે પછી ઠંડુ પાડો એટલે ઠંડુ પાડતો ડાયરેક્ટ સીધું ઘન અવસ્થાની અંદર પાછું આવી જાય, વચ્ચે પ્રવાહી અવસ્થાની અંદર જશે નહીં. એવા કેટલાક પદાર્થો કે ઘનને ડાયરેક્ટ ગરમી આપે તો ડાયરેક્ટ વાયુ અવસ્થાની અંદર જોવા મળે અને વાયુ અવસ્થાને ઠંડુ પાડે તો ડાયરેક્ટ ઘન અવસ્થાની અંદર જોવા મળે. આવી જે ઘટના હોય એવી ઘટનાને આપણે ઉર્ધ્વપાતનની ઘટના કહીએ છીએ. ત્યારે ઉર્ધ્વપાતન ને ઉર્ધ્વપાતન કરતો પદાર્થ આપણે જોઈએ એમોનિયમ ક્લોરાઇડ છે. ત્યારે જો એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ છે અને એનું સૂત્ર થાય છે મિત્રો NH4Cl. એમોનિયમ ક્લોરાઇડ એનું સૂત્ર થતું આપણને જોવા મળે છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ. એટલે આ ઉર્ધ્વપાતનની રીત આવે છે. એ ઉર્ધ્વપાતનની રીત આપણે આવતું જ્યારે લેક્ચર આવશે એની અંદર આપણે એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન કરવાનું છે મિત્રો. આ એમોનિયમ ક્લોરાઇડ માટેની રીત ઉર્ધ્વપાતન કરવાનું છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આનું વર્ણન થોડુંક આપણે કરી દઈએ મિત્રો. થોડું વર્ણન કરી દઈએ આપણે ઘન પદાર્થનું. ઘન પદાર્થને ગરમી આપતા પ્રવાહીમાં રૂપાંતર અને પ્રવાહીને ગરમી આપતા વાયુમાં રૂપાંતર થાય છે. વાયુમાં રૂપાંતર થાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે, એવા કેટલાક પદાર્થો છે કે ઘન પદાર્થનું સીધે સીધું વાયુમાં રૂપાંતર અને વાયુને ઘન પદાર્થને સીધે સીધું વાયુમાં ઘન પદાર્થને ગરમી આપતા વાયુમાં રૂપાંતર અને વાયુને અને ઠંડુ પાડતા પાછું ઘનમાં રૂપાંતર થાય છે. આવી રીતને ઉર્ધ્વપાતન કહે છે. આવી રીતને ઉર્ધ્વપાતન કહે છે. દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડ જેનું સૂત્ર થશે મિત્રો કૌંસમાં NH4Cl. NH4 એનું સૂત્ર થશે મિત્રો ધ્યાન રાખજો. એટલે આ પદ્ધતિ ઉર્ધ્વપાતનની રીત રહે એ આવતા લેક્ચરની અંદર આપણે જોવાની છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. ગૃહ કાર્ય
ગૃહ કાર્યની વાત આપણે કરી દેવી છે મિત્રો. ગૃહ કાર્ય તો પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ મિત્રો. ગલન બિંદુ ગલનગુપ્ત ઉષ્મા ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગુપ્ત ઉષ્મા પર ટૂંક નોંધ લખો. એ વ્યાખ્યાઓ આપવાની છે અથવા તો વ્યાખ્યાઓ આપો લખી શકીએ આપણે. એ વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન નંબર 2 દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર સમજાવો. ફેરફારની અસર સમજાવો. પ્રશ્ન નંબર 3 કેટલાક એક્ઝામ્પલ બનાવી નાખો. નીચે દર્શાવેલા તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો. તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો. તો એની અંદર ડિગ્રી સેલ્સિયસમાં ફેરવા માટે 273 તમારે શું કરવાના છે? બાદ કરવાના છે મિત્રો. તો 283 કે એટલે આપણે શું કહીએ મિત્રો? કેલ્વિન કહીએ છીએ. ત્યારે જો 273 તમારે શું કરવાના છે? બાદ કરવાના છે. અને બીજો લખીએ આપણે 303. તો આ દાખલાઓને તમારે ડિગ્રી સેલ્સિયસમાં તમારે ફેરવવાના છે, બંને દાખલાઓને. પ્રશ્ન નંબર 4 નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન નીચે દર્શાવે તાપમાનને કેલ્વિન માપક્રમની અંદર ફેરવો. નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવો. કેલ્વિન માપક્રમની અંદર ફેરવવા માટે તમારે 273 એની અંદર શું કરવાના છે? ઉમેરવાના છે મિત્રો. ધ્યાન રાખજો. 273 એની અંદર શું કરવાના છે? ઉમેરવાના છે. તો -30°C -30°C 45°C. તો આ સેલ્સિયસના માપક્રમને તમારે કેલ્વિન માપક્રમની અંદર ફેરવવાના છે. આ ચારે પ્રશ્નો તમારે ગૃહ કાર્યની અંદર મિત્રો લખી દેવાના છે. ચારે પ્રશ્નો તમારે ગૃહ કાર્યની અંદર તમારે શું કરવાના છે? લખી દેવાના છે.
આવતા લેક્ચરની અંદર આપણે ઉધ્વપાતનની રીત એમોનિયમ ક્લોરાઇડ માટેની ઉધ્વપાતનની રીતનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો આવજો મિત્રો.